નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો આપણા સૌના રસોડા સાથે જોડાયેલો છે. જુઓ, રોજબરોજ જે ભોજન આપણે લઈએ છીએ ને એની એકદમ નવી અને થોડી ડરાવણી વાસ્તવિકતા સામે આવી છે. દેખાવમાં ભલે બધું શુદ્ધ અને એકદમ સુરક્ષિત લાગતું હોય, પણ હકીકતમાં ત્યાં એક મોટો છુપો ખતરો રહેલો છે. પણ ચિંતા બિલકુલ ના કરતા. આજના આ એક્સપ્લેનરમાં આપણે આધુનિક વિજ્ઞાનના ચોંકાવનારા તથ્યોની સાથે સાથે આપણી પ્રાચીન આયુર્વેદિક પરંપરાનો એક એવો અદ્ભુત સમન્વય જોઈશું જે આ સંકટનો સામનો કરવાનો સચોટ રસ્તો બતાવે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે શું આપણા રોજના ભોજનમાં છુપા ઝેરી તત્વો હોઈ શકે ખરા? આપણે તો એવું જ માનીએ છીએ ને કે સુંદર પેકેટમાં બંધ થઈને આવતી બજારની વસ્તુઓ એટલે 100% શુદ્ધ. પણ જરા વિચારો, જે ખોરાક પર આપણું આખું જીવન ટકેલું છે, કદાચ એ જ ખોરાક ધીમા ઝેરનું કામ કરી રહ્યો હોય તો? આ સાંભળીને ઝાંચકો લાગે એવું છે ખરું ને? પણ આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એકદમ કડવું સત્ય છે. આપણા જ રસોડાની સૌથી સામાન્ય વસ્તુઓ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. વાસ્તવિકતા ખરેખર બહુ ચોંકાવનારી છે. તાજેતરના અહેવાલો એવું સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં મોટાભાગે વપરાતા પેકેટબંધ મીઠા અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિકની ભેળસેળ જોવા મળી છે. સવારની ગરમાગરમ ચા હોય કે પછી ભોજનમાં નંખાતું મીઠું, અજાણતા જ પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણો શરીરની અંદર પ્રવેશી રહ્યા છે. મીઠું અને ખાંડ તો એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ ઘરમાં નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી દિવસમાં અનેક વાર થાય છે. અને બસ આ જ રસ્તે એક અદૃશ્ય દુશ્મન શરીરમાં ઘૂસી રહ્યો છે. હવે થાય છે એવું કે આ માઇક્રોપ્લાસ્ટિકના કણો એટલા તો નાના હોય છે કે નરી આંખે બિલકુલ દેખાય જ નહીં. અને સમસ્યા એ છે કે એ શરીરમાં પ્રવેશીને તરત બહાર પણ નીકળી જતા નથી. રોજિંદા વપરાશની સાથે જ આ કણો શરીરમાં ભેગા થવાનું શરૂ કરે છે, જેને આપણે શાંત એકત્રીકરણ અથવા તો સાયલેન્ટ એક્યુમ્યુલેશન કહી શકીએ. દરરોજ અજાણતા લેવાતું આ નાનું સરખું પ્રમાણ લાંબા ગાળે ભેગું થઈને એક બહુ જ મોટો ખતરો બની જાય છે. આ આખી પ્રક્રિયા એકદમ અવાજ વિનાની છે. તેમાં કોઈ તાત્કાલિક દુખાવો કે પીડા નથી થતી, પણ અંદરખાને તેની અસરો અત્યંત ઘાતક હોય છે. અને આ શાંત એકત્રીકરણના પરિણામો એ સાંભળીને તો ખરેખર રૂવાડા ઊભા થઈ જાય એવા છે. આ ધીમું ઝેર માત્ર પાચનની સમસ્યાઓ કે નર્વસ સિસ્ટમને જ નુકસાન નથી કરતું, પણ એ રોગ પ્રતિકારક શક્તિને સાવ નબળી પાડી દે છે, જેનાથી ઓટો ઇમ્યુન રોગો થાય છે. શરીરમાં અંદરખાને સોજો આવવો એ તો જાણે સામાન્ય વાત બની જાય છે. ધીમે ધીમે આની અસર કિડની, હૃદય અને લીવર જેવા મુખ્ય અંગો પર પણ પડવા લાગે છે. એટલું જ નહીં, આજના સમયમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળતી વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટીની સમસ્યા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પાછળ પણ આ માઇક્રોપ્લાસ્ટિકનો ભરાવો એક બહુ મોટું કારણ છે. આ કોઈ સામાન્ય બીમારી નથી, આ એક ભયંકર મેડિકલ કટોકટી છે. આ બધું સાંભળીને થોડો ડર લાગે, થોડી નિરાશા આવે, એકદમ સ્વાભાવિક છે. પણ આ આધુનિક અને ભયંકર સંકટનો સામનો કરવા માટે હજારો વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ એક આશાનું કિરણ આપે છે. નવાઈની વાત તો એ છે કે આધુનિક વિજ્ઞાન આજે જે સ્લો પોઈઝનિંગની બૂમો પાડી રહ્યું છે ને, એ જ વિભાવના ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોમાં સદીઓ પહેલાં જ ઓળખાઈ ગઈ હતી. આપણું પ્રાચીન જ્ઞાન આજના આધુનિક ખતરાને કેવી રીતે જુએ છે અને તેનો કેવો સચોટ ઉકેલ આપે છે, તે ખરેખર અદ્ભુત છે. આયુર્વેદમાં આ પ્રકારની સમસ્યા માટે પહેલેથી જ એક બહુ ચોક્કસ શબ્દ આપવામાં આવ્યો છે: દૂષિવિષ. દૂષિવિષ એટલે કે ધીમું ઝેર. એવું ઝેર જે ખાતાવેંત વ્યક્તિને મારી નથી નાખતું, પણ તે શરીરની અંદર ચૂપચાપ જમા થતું રહે છે, સ્વાસ્થ્યને અંદરથી કોરી ખાય છે અને લાંબા સમયે મોટી બીમારીઓ સ્વરૂપે બહાર આવે છે. માઇક્રોપ્લાસ્ટિકનું શરીરમાં ભેગું થવું એ આયુર્વેદના દૂષિવિષનું જ એકદમ સચોટ આધુનિક ઉદાહરણ છે. વિચારો, આપણા પ્રાચીન જ્ઞાનીઓ શરીરમાં જમા થતા આવા ઝેરી તત્વની ગંભીરતાને કેટલી બારીકાઈથી સમજતા હશે. આ એક જ શબ્દ પરથી બધું સ્પષ્ટ થઈ જાય છે. અને સૌથી સારી વાત તો એ છે કે આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ ખાલી રોગનું વર્ણન કરીને ડરાવતી નથી, પણ એનું એકદમ સરળ અને ઘરગથ્થુ ઉકેલ પણ આપે છે. આ દૂષિવિષ એટલે કે આ ધીમા ઝેરની અસરને કાપવા અથવા તેનાથી રક્ષણ મેળવવા માટે પ્રાચીન ગ્રંથોમાં અત્યંત સરળ ઉપચારો બતાવવામાં આવ્યા છે. આ એવા ઉપચારો છે જેના માટે કોઈ મોટી લેબોરેટરી કે મોંઘીદાટ દવાઓની જરૂર પડતી નથી. રસોડામાં અને આપણી આસપાસ બહુ જ આસાનીથી મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરીને જ આ ઝેરી અસરોને કાબૂમાં લઈ શકાય છે. તો ચાલો જોઈએ કે આ ઉકેલ છે શું.
એકદમ સરળ છે. સૌથી પહેલાં તો રસોડામાં વપરાતી પીપળી, તેની સાથે થોડી ઇલાયચી, મુલેઠી અને ચંદન એકત્ર કરવાના છે. બસ આ ચારેય પવિત્ર ઔષધિઓને લેવાની છે અને તેને મધની અંદર બરાબર મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ આ મિશ્રણને દિવસમાં માત્ર એક વાર ચાટીને લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. છે ને સાવ સરળ, કોઈ જટિલ પ્રક્રિયા નહીં. રોજિંદા જીવનમાં કરેલો આ નાનકડો ફેરફાર એક અત્યંત શક્તિશાળી શુદ્ધિકરણ પ્રક્રિયા છે. શરીરની અંદર જમા થયેલા માઇક્રોપ્લાસ્ટિક જેવા ઝેરી તત્વો સામે લડવામાં આ મિશ્રણ બહુ જ અસરકારક સાબિત થાય છે. હવે આ ઔષધિઓ તો છે જ, પણ એની સાથે પ્રાચીન ચિકિત્સામાં એક એવું તત્વ છે જેને ઝેરને સામેનું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. અને એ છે ગોઘૃત, એટલે કે દેશી ગાયનું ઘી. શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરવા અને પૂરા શરીરના શુદ્ધિકરણ માટે ગાયના ઘીને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એ ખાલી પાચન માટે જ ઉપયોગી છે એવું નથી, પણ શરીરના કોષોમાં એકદમ ઊંડે સુધી જમા થયેલા વિષને ખેંચીને બહાર કાઢવાનું અદ્ભુત કામ કરે છે. સાચા અર્થમાં કહીએ તો એ એક અલ્ટિમેટ એન્ટીડોટ તરીકે કામ કરે છે. આ જ વાતને 100% સમર્થન આપતું એક અત્યંત પ્રભાવશાળી અવતરણ પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં છે. એમાં બહુ જ સ્પષ્ટ લખ્યું છે કે તમામ પ્રકારના વિષ એટલે કે ઝેરની અસરોને ઘટાડવા માટે આખી પૃથ્વી પર ગાયના ઘી સમાન અન્ય કોઈ જ ઔષધિ અસ્તિત્વમાં નથી. વિચારો, આ કોઈ હવામાં કરેલો દાવો નથી. આ હજારો વર્ષોના ઊંડા અવલોકન અને અભ્યાસનો સીધો નિચોડ છે. ધીમા ઝેર કે દૂષી વિષની અસરોને ખતમ કરવા માટે આ એક બહુ જ મોટો ને સચોટ સંદેશ છે. માઇક્રોપ્લાસ્ટિક જેવી આજની આ નવી અને જિદ્દી સમસ્યા સામે આ પરંપરાગત ઔષધિ એક મજબૂત ઢાલ બની શકે છે. તો અંતે આ આખા વિશ્લેષણ પછી એક બહુ મોટો અને ગહેન વિચાર મનમાં આવે છે. ઔદ્યોગિક પેકેજિંગના કારણે રોજિંદા ભોજનમાં ભળતું માઇક્રોપ્લાસ્ટિક ખરેખર એક અદૃશ્ય અને બહુ જ મોટો ખતરો છે. એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે આપણી સમૃદ્ધ પરંપરા પાસે એની સામે રક્ષણ મેળવવાના સચોટ ઉપાયો પણ હાજર છે. આજના આધુનિક સમયમાં જ્યાં નકલી અને ભેળસેળયુક્ત ખોરાકનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે કદાચ ફરી એકવાર આપણા મૂળ, આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ અને શુદ્ધ આહાર તરફ પાછા ફરવું એ જ સમયની માંગ છે. તો શું આપણું આ પ્રાચીન જ્ઞાન આધુનિક આહાર સામે આપણું શ્રેષ્ઠ કવચ બનશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ખરેખર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.